શું મૃત્યુને કોઈ રોકી શકે છે? શું કાળની ગતિને કોઈ થંભાવી શકે છે? વિચારો, શરીર આખું તીરોથી વિંધાયેલું હોય, રોમે રોમમાં અસહ્ય પીડા થતી હોય, લોહી નીતળતું હોય, છતાં એક યોદ્ધા યમરાજને કહે છે, અત્યારે નહીં, હજુ મારો સમય નથી આવ્યો. એ યોદ્ધા 48 દિવસ નહીં, પણ પૂરા 58 દિવસ સુધી તીરોની અણી પર સૂઈ રહ્યા, માત્ર એક ખાસ દિવસની રાહ જોવા માટે. એવો કયો દિવસ હતો જે મૃત્યુ કરતાં પણ વધારે મહત્વનો હતો? એ દિવસ હતો સૂર્યના તેજનો દિવસ. એ દિવસ હતો મોક્ષનો દિવસ. એ દિવસ એટલે ઉત્તરાયણ. આજની આ યાત્રામાં આપણે જાણીશું કે કેમ આ દિવસને દેવતાઓનો દિવસ કહેવાય છે અને કેમ મહાભારતના સૌથી મોટા યોદ્ધાએ આ જ દિવસ પસંદ કર્યો. નમસ્કાર પ્રિય ભક્તજનો, આપણી ચેનલ શ્રી ભક્તિ મંદિરમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, 14 જાન્યુઆરી એટલે માત્ર પતંગ ચગાવવાનો દિવસ નથી. આ તો બ્રહ્માંડમાં થતી એક એવી ખગોળીય ઘટના છે જેની સીધી અસર તમારા મન અને આત્મા પર થાય છે. આજે આપણે વાત કરીશું મકર સંક્રાંતિના ઇતિહાસ, વિજ્ઞાન અને એ પૌરાણિક કથાઓ વિશે જે ભાગ્યે જ કોઈને ખબર છે. જો તમે સાચા સનાતની છો અને આપણી સંસ્કૃતિના મૂળ સુધી પહોંચવા માંગો છો, તો અત્યારે જ અમારી ચેનલ શ્રી ભક્તિ મંદિરને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે અહીં તમને મળશે વૈદિક ધર્મનું સાચું જ્ઞાન. સૌથી પહેલાં સમજીએ મકર સંક્રાંતિ શબ્દનો અર્થ. સંક્રાંતિ એટલે સૂર્યનું એક રાશિમાંથી બીજી રાશિમાં જવું. જ્યારે સૂર્યદેવ ધનુ રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે મકર સંક્રાંતિ થાય છે. શાસ્ત્રો મુજબ 6 મહિના સૂર્ય દક્ષિણાયનમાં રહે છે અને 6 મહિના ઉત્તરાયણમાં. દક્ષિણાયન એટલે દેવતાઓની રાત, નકારાત્મકતાનો સમય. ઉત્તરાયણ એટલે દેવતાઓનો દિવસ, સકારાત્મકતા અને પ્રકાશનો સમય. ગીતામાં સ્વયં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે ઉત્તરાયણના 6 માસ દરમિયાન જે જ્ઞાની પુરુષો દેહ ત્યાગે છે, તેઓ સીધા બ્રહ્મલોકને પામે છે અને તેમનો પુનર્જન્મ નથી થતો. આ સમયગાળો સાધના અને સિદ્ધિ માટે સર્વોત્તમ માનવામાં આવે છે. મિત્રો, આગળ આપણે ભીષ્મ પિતામહની ઈચ્છા મૃત્યુની રૂવાણા ઊભા કરી દે તેવી કથા સાંભળવાના છીએ. પણ તે પહેલાં, જો તમે સૂર્યદેવના આશીર્વાદ ઈચ્છતા હો તો વિડીયોને અત્યારે જ લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં લખો, ઓમ સૂર્યાય નમઃ. તમારું એક નામ સ્મરણ તમારા પાપોને બાળી શકે છે. વાત છે દ્વાપર યુગની. કુરુક્ષેત્રના મેદાનમાં 10મા દિવસે શિખંડીને આગળ કરી અર્જુને ભીષ્મ પિતામહ પર બાણોનો વરસાદ કર્યો. તેમનું આખું શરીર ચારણી જેવું થઈ ગયું હતું, પણ તેમનો પ્રાણ નીકળતો ન હતો. કેમ? કારણ કે તેમને પિતા શાંતનુ તરફથી ઈચ્છા મૃત્યુનો વરદાન હતું. કાળ પણ તેમને ત્યાં સુધી સ્પર્શ નહોતો કરી શકતો જ્યાં સુધી તેઓ પોતે રજા ન આપે. એ સમયે સૂર્ય દક્ષિણાયનમાં હતો. ભીષ્મ જાણતા હતા કે દક્ષિણાયનમાં મરવાથી જીવને ફરી જન્મ મરણના ચક્રમાં ભટકવું પડે છે. તેઓ મુક્તિ ઈચ્છતા હતા. વિચારો મિત્રો, એક રાત તીરો પર સૂવું અશક્ય છે, ત્યારે આ મહામાનવે 58 દિવસ અને રાત તે પીડા સહન કરી. ભૂખ, તરસ અને અસહ્ય વેદના વચ્ચે તેમણે પોતાનું ધ્યાન શ્રી કૃષ્ણમાં પરોવી રાખ્યું. જ્યારે માઘ મહિનાની શુક્લ પક્ષની અષ્ટમી આવી અને સૂર્ય ઉત્તરાયણ થયું, ત્યારે ભીષ્મ પિતામહે આંખો ખોલી. સામે સાક્ષાત ત્રિભુવનના નાથ શ્રી કૃષ્ણ ઊભા હતા. તેમણે અંતિમ ઉપદેશ આપ્યો, જેને આપણે વિષ્ણુ સહસ્ત્રનામ તરીકે જાણીએ છીએ, અને પછી પોતાનો પ્રાણ બ્રહ્મરંધ્રમાંથી મુક્ત કર્યા. આ છે ઉત્તરાયણની તાકાત. આ છે ભક્તિની શક્તિ. જો તમને આ કથા સ્પર્શી ગઈ હોય તો આ વિડીયો તમારા પરિવાર સાથે શેર કરવાનું ચૂકતા નહીં. હવે તમારા મનમાં પ્રશ્ન થશે કે આ દિવસે તલ અને ગોળ જ કેમ ખવાય છે? તેની પાછળ પણ એક રસપ્રદ પુરાણ કથા છે. પૌરાણિક કથા મુજબ સૂર્યદેવને તેમના પુત્ર શનિદેવ સાથે અણબનાવ હતો. શનિદેવને કુંભ અને મકર રાશિનું સ્વામિત્વ મળેલ હતું. એકવાર સૂર્યદેવ ક્રોધ ત્યાગીને પુત્ર શનિના ઘરે એટલે કે મકર રાશિમાં મળવા ગયા. શનિદેવ પાસે સ્વાગત કરવા માટે કંઈ જ ન હતું સિવાય કે કાળા તલ. શનિદેવે કાળા તલથી પિતાનું પૂજન કર્યું. સૂર્યદેવ આ જોઈને પ્રસન્ન થયા અને વરદાન આપ્યું કે જ્યારે હું તારા ઘરે એટલે કે મકર રાશિમાં આવીશ, ત્યારે જે લોકો તલ અને ગોળથી મારું અને તારું પૂજન કરશે
તેમના જીવનમાં શનિની સાડાસાતી કે પનોતીનો પ્રકોપ નહીં રહે અને સૂર્ય જેવું તેજ પ્રાપ્ત થશે. ગોળ એ સૂર્યનું પ્રતીક છે અને તલ એ શનિનું. બંનેનો સંગમ એટલે પિતા પુત્રનું મિલન અને જીવનમાં પ્રેમની મીઠાશ. દર્શક મિત્રો, હવે જાણીશું કે આ દિવસે શું કરવું અને શું ન કરવું. મિત્રો, શ્રી ભક્તિ મંદિરના માધ્યમથી અમે તમને આજના દિવસના થોડા ખાસ નિયમો જણાવીએ છીએ. સ્નાન. સવારે વહેલા ઉઠીને પાણીમાં થોડા તલ નાખીને સ્નાન કરવું. આનાથી રોગ દૂર થાય છે. દાન. આ દિવસે ગુપ્ત દાનનું મોટું મહત્વ છે. ગરમ કપડાં, અનાજ કે તલ ગોળનું દાન ગરીબોને કરવું જોઈએ. ગૌસેવા. લીલું ઘાસ ગાયને ખવડાવવાથી 33 કોટી દેવતાઓના આશીર્વાદ મળે છે. શું ન કરવું? આ પવિત્ર દિવસે ઘરમાં ક્લેશ ન કરવો, તામસિક ભોજન લસણ ઉંગળી ન ખાવું અને કોઈનું અપમાન ન કરવું. તો મિત્રો, ઉત્તરાયણ એ માત્ર આકાશમાં પતંગ ઉડાવવાની હરીફાઈ નથી, પણ પોતાના આત્માને પરમાત્મા સાથે જોડવાની એક તક છે. જેમ પતંગ દોરીના સહારે આકાશમાં ઉડે છે, તેમ આપણે પણ ભક્તિની દોરી પ્રભુના હાથમાં સોંપી દઈએ તો આપણો ઉદ્ધાર નિશ્ચિત છે. તમને આ માહિતી કેવી લાગી? શું તમે આ ઉત્તરાયણમાં કોઈ એક સારું કામ કરવાનો સંકલ્પ લેશો? કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. જો તમને લાગે છે કે આ વિડીયોથી કોઈના જ્ઞાનમાં વધારો થશે, તો પુણ્ય કમાવવા માટે આ વિડીયો તમારા તમામ વોટ્સએપ ગ્રુપમાં અત્યારે જ શેર કરો. આવા જ પૌરાણિક અને સત્ય ધાર્મિક વિડીયો જોવા માટે આપણી પોતાની ચેનલ શ્રી ભક્તિ મંદિરને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવો. ફરી મળીશું એક નવી દિવ્ય કથા સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ અને હેપી મકર સંક્રાંતિ.